શું તમારા બાયર્સના ઈમેલ્સનો રિપ્લાય નથી આવતો? પહેલાં તો જૂના અને કંટાળાજનક ડિયર સર, પ્લીઝ બાય ફ્રોમ અસ એવા ઈમેલ મોકલવાનું બંધ કરો. મેં એક સિમ્પલ 3 સ્ટેપ ટેમ્પલેટ ટેસ્ટ કર્યું જેનો રિસ્પોન્સ રેટ 70% પણ વધારે આવ્યો. આખી રમત પર્સનલાઇઝેશન્સ અને સામેવાળાના પ્રોબ્લેમ સોલ્વ કરવાની છે. તો આ 3 કયા સ્ટેપ છે એ સમજીએ. સ્ટેપ નંબર 1, સબ્જેક્ટ લાઇનમાં તેમની કન્ટ્રીની કોઈ ચોક્કસ પ્રોબ્લેમ લખો. દાખલા તરીકે તમારી પ્રોડક્ટ માટે પોલેન્ડમાં સપ્લાય ચેઇન સોલ્યુશન્સ. સ્ટેપ નંબર 2, ઈમેલની પહેલી લાઇનમાં તમારી હિસ્ટ્રી જણાવવાને બદલે તેમની કંપનીના વખાણ કરો. તેમને લાગવું જોઈએ કે તમે તેમના પર પ્રોપર રિસર્ચ કર્યું છે. અને સ્ટેપ નંબર 3, સીધી પ્રોડક્ટ વેચવાની કોશિશ ના કરો. ફક્ત એક સરળ સવાલ પૂછો, શું આપણે 5 મિનિટ કોલ પર વાત કરી શકીએ? અમે તમારા લોજિસ્ટિકમાં 10% બચત કેવી રીતે કરી શકીએ એની પર ચર્ચા કરીશું. નેક્સ્ટ ટાઈમ બાર ફાઇન્ડિંગ કરતી વખતે આ મેથડ જરૂરથી ટ્રાય કરો અને રિપ્લાય આપજો.